શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 40મા શ્લોકનો અર્થ છે, કુળનો નાશ થવાથી સદાથી ચાલતા આવેલા કુળના ધર્મનો નાશ થઈ જાય છે અને ધર્મનો નાશ થવાથી બચેલા આખા કુળને અધર્મ દબાવી દે છે. જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એમાં કુળવંશનો હ્રાસ થાય છે. જ્યારથી કુળનો આરંભ થયો છે ત્યારથી કુળના ધર્મો અર્થાત કુળની પવિત્ર પરંપરાઓ, પવિત્ર રીતો, મર્યાદાઓ પણ પરંપરાથી ચાલતી આવી છે. પરંતુ જ્યારે કુળનો નાશ થઈ જાય છે ત્યારે હંમેશા કુળની સાથે રહેનારા ધર્મો પણ નાશ પામે છે. અર્થાત જન્મ વખતે બ્રાહ્મણોના સંસ્કારના સમયે, વિવાહના સમયે, મૃત્યુના સમયે અને મૃત્યુ પછી કરવામાં આવતા જે શાસ્ત્રી પવિત્ર રીત રિવાજો છે કે જે જીવતા અને મરણ પામેલા મનુષ્યોને માટે આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ કરનારા છે એ નષ્ટ થઈ જાય છે. કારણ કે જ્યારે કુળનો જ નાશ થઈ જાય છે ત્યારે કુળના આધારે ટકનારા ધર્મો કોના આધારે રહેશે? જ્યારે કુળની પવિત્ર મર્યાદાઓ, પવિત્ર આચરણોનો નાશ પામે છે ત્યારે ધર્મનું પાલન નહીં કરવું અને ધર્મથી વિરુદ્ધ કામ કરવું અર્થાત કરવા યોગ્ય કાર્ય નહીં કરવું અને નહીં કરવા યોગ્ય કાર્ય કરવા રૂપી અધર્મ સમગ્ર કુળને દબાવી દે છે. અર્થાત સમગ્ર કુળમાં અધર્મ છવાઈ જાય છે.